મેથી દેશમાં કેટલાક મોટા ફેરફારો લાગુ થઈ ગયા છે, જેની સીધી અસર તમારા રોજિંદા જીવન અને તમારા ખિસ્સા પર પડવાની છે. તમે વિદ્યાર્થી હોવ, વેપારી હોવ કે નોકરિયાત, આ 4 નિયમો તમારે જાણવા જ જોઈએ. સૌથી મોટો ફેરફાર એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને છે. હવે જો તમે નિયત મર્યાદા કરતા વધુ વખત એટીએમનો ઉપયોગ કરશો તો બેંક તમારી પાસેથી દરેક ટ્રાન્ઝેક્શન પર 20 થી 24 રૂપિયાનો ચાર્જ કાપશે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટો બદલાવ થયો છે. જો તમને આ યોજના હેઠળ ઘર મળ્યું છે તો હવે નિયમ મુજબ તમારે 5 વર્ષ સુધી તેમાં રહેવું જ પડશે. જો તમે નહીં રહો તો તમારું ઘરનું એલોટમેન્ટ રદ કરી દેવામાં આવશે. જો તમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો હવે તમારું આધાર કાર્ડ લિંક હોવું એકદમ ફરજિયાત છે. લિંક નહીં હોય તો કોઈ ફાયદો નહીં મળે. સિમ કાર્ડ અંગે પણ નવો નિયમ છે. હવે જો તમારું સિમ કાર્ડ એક્ટિવ હશે તો જ તમારા ફોનમાં વોટ્સઅપ ચાલશે. આ તમામ માહિતી ખૂબ જ કામની છે, તેથી આ વિડીયોને અત્યારે જ સેવ કરી લો અને તમારા મિત્રો તેમજ પરિવારના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. આવી જ સચોટ અને ઉપયોગી ખબરો માટે જોતા રહો તેજ ગુજરાતી. શરદી, ઉધરસ કે અસ્થમાથી પરેશાન છો? અપનાવો એવિટોન એલિક્સિર. 17 શક્તિશાળી આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સચોટ મિશ્રણ.